તો પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોલીસ અને સરકાર પર તેમણે નિશાન તાક્યું છે। એક મહિલા તરીકે હું દુઃખ અનુભવ કરું છું। પોલીસે દીકરીનું સરઘસ કાઢી માનવતા લજવી છે। રાજકીય નેતાઓને વહાલા લાગવા માટે આવી પ્રવૃત્તિ થઈ છે। પાટીદારની દીકરી અને ગુજરાતની મહિલાઓનું જાહેરમાં આ અપમાન થયું છે। રાજ્ય સરકાર નારી શક્તિનું સન્માન કરવાની જરૂર છે તેવું પણ ગેનીબેને જણાવ્યું છે। દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું કે આ દીકરી કોઈ બુટલેગર નથી, કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ બદીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે। અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના આડાઓ ચલાવવાવાળાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપોત। પણ માત્ર એક રાજકીય આગેવાનોને ભાલા લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે, સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે।